ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર મહુવાના રેલવે ફાટક નજીક આજે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. એક ફોર વ્હીલર કાર ચાલકે બાઇકને જોરદાર ટક્કર મારી ઉડાડતા બાઇક સવાર એક વૃદ્ધનું ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યું છે, જ્યારે અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી છે. અકસ્માત સર્જીને કાર ચાલક સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. મૃતક ખીમજીભાઈ જીવાભાઈ બારૈયા ઉંમર 55 વર્ષ, રહે બેરડી ગામ, અને ઘાયલ ઘનશ્યામભાઈ દોગરવા ઉંમર 25 વર્ષ, બંને મહુવા માર્કેટિંગ યાર્ડમાં મગફળી વેચીને પોતાના ગામ તરફ જઈ રહ્યા હતા. આ અકસ્માતમાં ખીમજીભાઈ બારૈયાનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે ઘનશ્યામભાઈ દોગરવાને ગંભીર ઇજાઓ થતાં તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મહુવાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો છે અને અજાણી ફરાર કારને શોધવા માટે તપાસ શરૂ કરી છે. મારું નામ બાંભણિયા નરેશ મનુભાઈ છે. મારા ફોવાનું એક્સિડન્ટ થયેલું ત્યાં મને ફોન આવેલો. હું સ્થળ ઉપર જઈ ગયો ત્યારે એ સ્થળ ઉપર એ ભાઈનું એક્સપાયર થઈ ગયેલા હતા ને એ ભાઈ સિંગ વેચવા માટે ધનાભાઈની સાથે ગામમાંથી અહીંયા મહુવા આવેલા. સિંગ વેચીને પરત ઘરે જતી વખતે ક્રેટા ગાડી હતી, ક્રેટા હતી. એ ગાડીવાળો પાછળથી આવી એક સ્પીડથી આવેલો હતો એટલે એને યારે ભટકાડી ને એ ત્યાંથી નીકળીને હનુમંત વશિષ્ઠનગરમાં ગાડી સંતાડીને ભાગી ગયેલો હતો. ને એ ભાઈ જે ડ્રાઇવિંગ કરતા હતા એ ભાઈને સારવાર અર્થે પહેલાં સરકારી હોસ્પિટલમાં લાવેલા ને બાદમાં તેને હનુમંત હોસ્પિટલમાં ખસેડાયા છે. ને એની પાછળ બેઠેલા મારા ફોવા ખીમજીભાઈ જીવાભાઈ બારૈયા એ ઘટના સ્થળે જ મૃત્યુ પામેલા છે. હું ઘટના સ્થળે હાજર હતો, ત્યાંથી તેનું બધી ડિટેલ લઈ ને મેં એને સરકારી હોસ્પિટલમાં પીએમ માટે લઈ આવ્યા છીએ. અત્યારે બીજા વ્યક્તિ હતા એને કેટલી ઈજા પહોંચી છે? બીજા વ્યક્તિ જે હતા એને હાથનું ફ્રેક્ચર આવેલું છે ને એનો હાથ ફેલ થયેલો છે, એટલા માટે એને સરકારી હોસ્પિટલથી સારવાર લઈ અને એને હનુમંતે ખસેડવામાં આવ્યા છે. ઓકે.